અમદાવાદ અને ગાંધીનગરની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે। શાળાઓને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો છે। ઈમેલમાં બપોરે 1:11 બોમ્બ બ્લાસ્ટ થવાનો ઉલ્લેખ હતો, જેમાં મહારાજા અગ્રેસન, ઝાયડસ, ઝેબર શાળાને ધમકી મળી છે। ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ, નિર્માણ, સીબીએસઈ ડિવાઇન સ્કૂલને ધમકી મળી છે। કલોલની આવિષ્કાર, ખોરજની જેમ્સ એન્ડ જેનેસિસ શાળાને પણ ધમકી મળી છે। પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એસઓજીની ટીમો દ્વારા તપાસ સતત હાથ ધરાઈ છે। ધમકીભર્યા ઈમેલ અંગે સાયબર ક્રાઇમે પણ તપાસ હાથ ધરી છે। શાળામાં બોમ્બની ધમકી બાદ અનેક શાળાઓએ રજા જાહેર કરી દીધી છે। જે શાળાઓને ધમકી મળી તેને પોલીસમાં રિપોર્ટ કરવા પણ સૂચના આપવામાં આવી છે। ઝાયડસ સ્કૂલ અને બીજી એક સ્કૂલમાં ઈમેલ આવ્યો, અમારી સ્કૂલમાં ઈમેલ આવ્યો નહોતો, પણ એ સ્કૂલમાં અમારી સ્કૂલનું નામનો ઈમેલ આઈડી હતો જે રોંગ હતો, એટલે અમને ઈમેલ ના મળ્યો। ઈમેલ આઈડી ખોટું હતું એટલે અમને ઈમેલ મળ્યો નહીં, પણ એ સ્કૂલના પ્રિન્સિપલે અમને જાણ કરી કે તમારી સ્કૂલ પણ આ લિસ્ટમાં હતી, એટલે અમે તાત્કાલિક 112 નંબર પર ફોન કર્યો। આ સાહેબે આવીને અમને ઇન્સ્ટ્રક્શન આપી કે તમે સ્કૂલ સેફ્ટી રીઝનથી, સલામતીના કારણોસર ખાલી કરાવી નાખો તો સારું, એટલે અમે બધા પેરેન્ટને અમારા સોફ્ટવેર અને વોટ્સએપથી જણાવી દીધું। ખાલિસ્તાન મૂવમેન્ટ સાથે સંકળાયેલા એક ગ્રુપે આ ઈમેલ કર્યો છે। શાળાઓથી સાબરમતી જેલ સુધી બોમ્બ બ્લાસ્ટનો ઉલ્લેખ કરાયો છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને નિશાન બનાવવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને પણ નિશાન બનાવવાનું જણાવ્યું છે। હરદીપસિંહ નિજ્જરની હત્યાનો બદલો લેવાનો ઉલ્લેખ કરાયો છે। સવારે 8:33 શાળાઓને આ ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં 1:11 બ્લાસ્ટ કરવાની વાત કરી હતી। અમદાવાદ અને ગાંધીનગરની અલગ અલગ સ્કૂલોને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે ને તેમાં 1:15 થી 1:30 વાગ્યાની આસપાસ છે બોમ્બ બ્લાસ્ટ કરવાની ચીમકી ઉચ્ચારી છે। તેને પગલે પોલીસ તો એલર્ટ છે, સ્કૂલ સંચાલકોએ પણ છે, સ્કૂલમાંથી બાળકોને રજા આપી દીધી છે। અત્યારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલના દ્રશ્યો છે કે ત્યાં જે બોમ્બ મળ્યો ને તાત્કાલિક છે તેઓએ વાલીઓને મેસેજ કર્યા હતા। જે બસીસ છે તેમના સંચાલકોને મેસેજ કરીને તાત્કાલિક વાલીઓને તેમના બાળકોને સ્કૂલમાંથી લઈ જવા માટે છે તે તાત્કાલિક જણાવ્યું હતું ને તેના જ પગલે વાલીઓ તો પહોંચી રહ્યા છે। આ ઉપરાંત પોલીસની અલગ અલગ ટીમો છે કે જેના દ્વારા પણ અહીં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી તકેદારી રાખવામાં આવી હતી અને ખાસ કરી અને જે પણ જગ્યાઓ છે ત્યાં ચેકિંગ પર હાથ ધરવામાં હતું। બોમ્બ સ્ક્વોડ હોય, ડોગ સ્ક્વોડ હોય, તમામ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને એના સંચાલક આપણી સાથે છે। સર, શું આખી ઘટના બની હતી ને ત્યારબાદ શું આપણે વાલીઓને કઈ રીતે જાણ કરી? વાલીઓને અમે ઈમેલ દ્વારા જાણ કરેલી છે। અમને જે પ્રમાણે ડીઓ સાહેબ રોહિતભાઈ ચૌધરી સાહેબે અમને જે માહિતી આપી અને એને ગાઈડ કર્યા અને એલએલ ચાવડા સાહેબ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબે ગાઈડ કર્યા એ પ્રમાણે અમે ક્રાઇમમાં પણ અમે આની કમ્પ્લેન કરેલી છે અને બોમ્બ સ્ક્વોડ માટે રિક્વેસ્ટ કરેલી છે। એ દરમિયાનમાં અમે લોકોએ અમારી જે સ્કૂલ બસીસ છે એ બધી પણ ચેક કરાવી લીધી પોલીસ તરફ, કારણ કે એલએલ ચાવડા સાહેબે 4 પોલીસ ઓફિસરને અહીંયા સ્કૂલ પર મોકલી દીધેલા તરત જ, એટલે એ લોકોએ બસીસ ચેક કર્યા પછી અમે લોકોએ બસીસમાં બાળકોને મોકલ્યા અને પેરેન્ટ્સે ઈમેલ કરીને પેરેન્ટ્સ પણ બાળકોને લઈ જઈ રહ્યા છે, એ આપ જોઈ શકો છો। સર, મેલ આવ્યો હતો, શું મેલ આવ્યો? એક સેકન્ડ સર, મેલ શું આવ્યો? મેલમાં એવું લખેલું હતું કે જે બિશ્નોઈએ નિજ્જરની હત્યા જે કરેલી હતી ત્યાં કેનેડામાં 900 દિવસ પહેલાં, એના બદલાના ભાગરૂપે અમદાવાદની વેસ્ટર્ન સાઇડની સ્કૂલોને સાબરમતી જેલ સુધીમાં ગમે ત્યારે બપોરે 1:11 વાગ્યા સુધીમાં અમે બોમ્બ બ્લાસ્ટ કરીશું। બિલકુલ, જે રીતના ધમકીભર્યો મેલ આવ્યો હતો અને ત્યારબાદ તમામ શાળા સંચાલકો છે તે એક્શન મોડમાં આવ્યા હતા, પોલીસ એક્શન મોડમાં આવી હતી અને મોટાભાગની સ્કૂલો છે તેને અત્યારે ખાલી કરી દેવામાં આવી છે। એટલે કે જે વિદ્યાર્થીનો અભ્યાસક્રમ ચાલુ હતો, કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને, કોઈ પણ રિસ્ક ન લેવા માંગે તેને જ લઈ અને તમામ સ્કૂલો છે તેને અત્યારે રજા જાહેર કરી દીધી છે ને તમામ જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે તેમને પોતપોતાની રીતે એટલે કે વાલીઓને જાણ કરી અથવા તો વેન અથવા રિક્ષા અથવા તો જે બસીસ આવતી હોય છે તેમના સંચાલકોને જાણ કરીને તાત્કાલિક તેમના ઘર સુધી પહોંચાડવા માટેની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો શાળાઓને બોમ્બની ધમકી મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે। તમામ શાળાઓ ખાલી થઈ ચૂકી છે અને પોલીસના દિશા નિર્દેશ મુજબ જ શાળા મેનેજમેન્ટ દ્વારા પગલાં લેવાયા છે। આ ઈમેલ જે છે તે ખાલિસ્તાની મૂવમેન્ટના આધારે આ ઈમેલ મોકલાયો છે, જેમાં નિજ્જરની હત્યાનો ઉલ્લેખ કરાયો છે, એટલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને નિશાન બનાવવાનો ઉલ્લેખ છે। એ સિવાય ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ કે જે સાબરમતી જેલમાં બંધ છે તેને પણ નિશાન બનાવવાનું જણાવ્યું છે। અમદાવાદની જે સ્કૂલોને ધમકી મળી છે ને તેને લઈને પોલીસ એલર્ટ છે। ડીસીપી ઝોન 1 છે આપણી સાથે છે। સર, શું કહેશો, જે રીતના ધમકી મળી છે, ઈમેલ મળ્યો છે, કઈ પ્રમાણે પોલીસનું ચેકિંગ? સારું, પોલીસનું ચેકિંગ કર્યું?
આજે સવારના સમયે અમદાવાદ શહેરની અલગ અલગ સ્કૂલને એક ઈમેલ મળેલો, જેમાં બોમ્બ બ્લાસ્ટને લગતા કન્ટેન્ટવાળો ઈમેલ મળેલો હતો. મેસેજ મળતાની સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી, સિનિયર અધિકારીઓ એન્ટી સબોર્ટેજ ચેકિંગ માટે થઈ અને ડોગ સ્કોડ સાથે જે તે સ્કૂલમાં એએસ ચેક કરવામાં આવેલું છે. અત્યાર સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી. વધુમાં આફ્ટરનૂનની જે શિફ્ટ છે એને કેન્સલ અથવા પોસ્ટપોન કરવામાં નિર્ણય લેવામાં આવેલો છે. સર, આ જે મેલ છે કેટલા વાગે મળ્યો હતો, કોને કઈ કઈ સ્કૂલને મળ્યો હતો ને ત્યારબાદ શું તાત્કાલિક એક્શન લેવાના? અમદાવાદની 10થી પણ વધુ સ્કૂલને આ પ્રકારનો ઈમેલ સવારના સમયે મળેલો હતો. ત્યારબાદ તરત જ એએસ ચેક અને ફિઝિકલ ફ્રિસ્કિંગની પ્રક્રિયા તમામ સ્કૂલમાં હાલ શરૂ કરવામાં આવી છે. સર, મેલમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? હાલ તપાસનો વિષય હોવાથી મેલના કન્ટેન્ટ એ તપાસ અંતર્ગત છે, જેથી કરી એને ડિસ્ક્લોઝ કરી શકાય એમ નથી. બિલકુલ, જે રીતે તકેદારીના તમામ જે પગલાં લેવામાં આવ્યા છે અને સ્કૂલ તરફથી પણ વાલીઓને જાણ કરી સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ છે તેમને તાત્કાલિક તેઓ ઘરે પહોંચે, સેફલી રીતે ઘરે પહોંચે, વાલીઓને જાણ કરી દેવામાં આવી હતી અને જે બસીસ છે તેમના સંચાલકોને પણ જાણ કરી દેવામાં આવી હતી. અને અત્યારે તમામ જે ડોગ સ્કોડ છે, બોમ્બ સ્કોડ છે અને સ્થાનિક પોલીસ છે, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, આ તમામ દ્વારા છે તપાસ હાથ ધરવામાં આવી હતી. અને ખાસ કરીને મેલ બાબતે છે સાયબર ક્રાઇમની એક અલગ ટીમ છે તેના દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ.